5મી સપ્ટેમ્બર આજે યાદ કરીએ ડૉક્ટર રાધાકૃષ્ણ કે જે આપણા એક શિક્ષક તરીકેના જેનું જીવન વિતાવ્યું અને આજે એક શિક્ષક તરીકે જેની આપણે ઉજવણી કરી રહ્યા છીએ એ પ્રસંગે ઉપસ્થિત આપણા આજના અતિથિ એવા છે કચ્છ જિલ્લાના સમાહર્તા આનંદ સાહેબ પટેલ સાહેબ, બીએસએફ કમાન્ડર સાહેબ શ્રી વિક્રમ સાહેબ, સમગ્ર જિલ્લામાં જેને શિક્ષણની જવાબદારી છે એવા પરમાર સાહેબ, પ્રાઇમરી શિક્ષણના ડીપીઓસી વાઘેલા સાહેબ, સમાજના આદરણીય પ્રમુખ શ્રી વેલજીભાઈ, મંચસ્થ મહાનુભાવો, સન્મુખ બેઠેલા સર્વે આપણી ચારે ચાર સંસ્થાના વિદ્વાન શિક્ષક મિત્રો, વાલા વિદ્યાર્થીઓને વાલીગણ, સૌને મારા પ્રણામ. આજના દિવસે શિક્ષકને યાદ કરવાનો દિવસ છે, પણ સાથે સાથે જે વિદ્યાર્થીનીઓએ એ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે એવા દીકરા દીકરીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા છે. હું પટેલ સાહેબ, પરમાર સાહેબ ને વાઘેલા સાહેબ તો આ સંસ્થાથી બહુ જ પરિચિત છે. પટેલ સાહેબ જ્યારથી કચ્છમાં આવ્યા છે કલેક્ટર તરીકે આપણી સંસ્થામાં જ્યારે પ્રોગ્રામ કરીએ ત્યારે આવતા જ હોય છે. પણ હું એમ કહું સાહેબ, અમારો સમાજ એક દિવસ 24 લેવાપટમાં સમાજમાં વિતરેલો આ સમાજ કે જેની માત્ર 50,000ની પોપ્યુલેશન આ કચ્છમાં અત્યારે વસી રહી છે અને 50,000થી વધુની પોપ્યુલેશન એબ્રોડમાં વસે છે, એવો અમારો આ નાનો આ સમાજ છે. પણ કચ્છની વિકાસની અંદર આ સમાજનું બહુ મોટું યોગદાન છે. કચ્છની અંદર કોઈ પણ જ્યારે તકલીફ ઊભી થાય, એ સાયક્લોન હોય, અર્થક્વેક હોય કે અતિવૃષ્ટિ હોય કે અનાવૃષ્ટિ હોય, આ સમાજ ક્યારે પણ માનવ સેવાના કાર્યમાં ક્યારેય પાછી પાની સમાજે કર્યું નથી. નાનો સમાજ છે પણ ઉદાર દિલવાળો આ સમાજ છે, જેના થકી આપ સૌ જોઈ રહ્યા છો કે એક વખતનો અશિક્ષિત સમાજની અંદર અમારા સૌ વડીલોને એક વેદના હતી કે મારા સમાજને એક શિક્ષિત કરવો છે તો શું કરવું. જે લોકો ભણ્યા છે, જેને પુસ્તકો વાંચ્યા છે, એને ખબર હતી કે જો માતા શિક્ષિત હશે તો જ સમાજને શિક્ષિત કરી શકાશે, અન્યથા સમાજને શિક્ષિત કરી શકાશે નહીં. આ માતા શિક્ષિત બનાવવાનો વિચાર 1987માં લેવાપોળ સમાજના વડીલોને આવ્યો અને 1988ની અંદર કન્યા સંસ્કારધામના સ્વરૂપે એક નાના ઝરણા સ્વરૂપે એક સંસ્થાની શરૂઆત કરી. 28 દીકરીઓની સાથે શરૂઆત કરતાં એક સમય એવો આવ્યો કે એક મોટું વટવૃક્ષ બની ગયું અને લગભગ 1500 દીકરીઓ કન્યા સંસ્કારધામમાં અભ્યાસ કરતી હતી. ત્યાં દીકરી અમારે સમાવી કે પ્રશ્ન અમારા માટે ઊભો હતો. પણ સમયની સાથે માતા શિક્ષિત બની, અહીંની વિદ્યાર્થીની એ માતાનું સ્વરૂપ જ્યારે ધારણ કર્યું ત્યારે સંસ્થા ઉત્તરોત્તર વિકાસને પંથે આગળ વધતી ગઈ. 1998ની અંદર કુમાર વિદ્યાધામની શરૂઆત કરી. 2001ની અંદર સમાજના કામ કરતાં માનવ પરોપકારના કામ કયું કરવું એ વિચાર અમારા સમાજના વડીલોને ફરીથી આવ્યો કે સમાજના દીકરા દીકરીઓને શિક્ષિત તો કર્યા, સમાજના ગરીબી વ્યક્તિઓને હાથ પકડ્યો, પણ અમારે તો માત્ર કચ્છની દરેક જ્ઞાતિના વ્યક્તિઓની સેવા કરવી છે તો કયું કાર્ય હોઈ શકે કે જેની આપણે શરૂઆત કરી શકીએ. ત્યારે વિચાર આવ્યો એવી માત્ર ને માત્ર સેવા હોય તો એક દર્દીની સેવા કરવી, એક માનવ સમાજની સેવા કરી, એવું જો કંઈક કાર્ય કરીએ તો માનવ સમાજની સેવા કરી ગણાશે. અને માતૃશ્રી મેઘભાઈ પિંજી હોસ્પિટલ રિસર્ચ સેન્ટરની શરૂઆત 31 ડિસેમ્બર 2000ના રોજ આપણે ઉદ્ઘાટન કર્યું. જે વખતે કચ્છમાં સુવિધા ઉપલબ્ધ ન હોય કે જેને ડાયગ્નોસ્ટિક સેન્ટર તરીકે આપણે શરૂઆત કરવા ગયા અને પ્રથમ સિટી સ્કેન જો શરૂઆત કરી હોય તો આ લેવાપોળ હોસ્પિટલની પ્રથમ શરૂઆત 2001ની અંદર કરવામાં આવી. માત્ર ને માત્ર સિટી સ્કેન નહીં પણ મેમોગ્રાફી. આજે તમે જોઈ રહ્યા છો કેન્સરના પ્રશ્નો ઉત્તરોત્તર વધી રહ્યા છે, ત્યારે મારે સ્ત્રી અને માતાની અંદર જો કે બ્રેસ્ટ કેન્સર જો ડિટેક્ટ કરવું હોય તો જરૂર પડે મેમોગ્રાફીની. અને પ્રથમ મેમોગ્રાફીને વસાવી હોય તો આપણે લેવાપોળ સમાધિ હોસ્પિટલના પ્રથમ 2001માં આપણે વસાવ્યું. ત્યારે ઘણા બધા ડિપાર્ટમેન્ટો ઓછા હતા. જ્યારે કોઈ ડાયાલિસિસ ડિપાર્ટમેન્ટનો કોઈ સારું ડિપાર્ટમેન્ટ કચ્છમાં નહોતો ત્યારે એ પણ સુવિધા ત્યાં ઉપલબ્ધ કરી. ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટ પણ ઉપલબ્ધ નહોતો, એ પણ સુવિધા ઉપલબ્ધ કરી.
અને તે સમયે અમારા વડીલોની એક ઈચ્છા હતી કે ડાયગ્નોસ્ટિક સેન્ટર તરીકે આપણે હોસ્પિટલને ડેવલપ કરવી, પણ આમ જનતાની જ્યારે માંગણી વધતી ગઈ કે માત્ર ડાયગ્નોસ્ટિક સેન્ટર તરીકે નહીં પણ એક ફૂલ પેજ આપણી હોસ્પિટલ હોવી જોઈએ તો આપણી હોસ્પિટલ કહેવાય. અને ધીમે ધીમે એક પછી એક એક્સપાન્ડ કરતાં કરતાં આજે માતૃશ્રી એમએમપીજી હોસ્પિટલની અંદર અત્યારે 14 ડિપાર્ટમેન્ટો ચાલી રહ્યા છે અને મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તરીકે કચ્છની જો એકમાત્ર હોસ્પિટલ હોય તો આપણે એમએમપીજી માતૃશ્રી મેઘભાઈ હોસ્પિટલ છે, જેની અંદર મહિને 3 થી 3.5 લાખ પેશન્ટો ત્યાં સર્વિસ લઈ રહ્યા છે. ત્યારે હજુ પણ જ્યારે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ થઈ ગયા પછી ઘણા એવા રોગો છે કે જે કચ્છને ક્યાં સુવિધા મળતી નથી ને મેટ્રો સિટીમાં જવું પડે, રાજકોટ જવું પડે, અમદાવાદ જવું પડે તો શું. પણ આ જો સુવિધા ઉપલબ્ધ કરવી હોય તો માત્ર ને માત્ર કોઈ દાનથી થઈ શકતી નથી, પણ એના માટે પેલો સ્ટાફ પણ જોઈએ. તો એ સ્ટાફને પેરામેડિકલ સ્ટાફને આવી રીતે ક્યાંથી શોધવો? ત્યારે 2010ની અંદર એવું પણ ઈચ્છા થઈ કે જે હોસ્પિટલમાં ડૉક્ટરો હોય પણ જો મારું નર્સિંગ સ્ટાફ ન હોય તો આ સંસ્થા ચલાવી શકાય નહીં. કારણ કે જ્યારે આપણે હોસ્પિટલ શરૂ કરી ત્યારે આપણે સાઉથથી છેટ આપણે ચેન્નાઈ, મદ્રાસ, કેરાલાથી આપણે સ્ટાફને લઈ આવવા પડતા હતા નર્સિંગ સ્ટાફ તરીકે. ત્યારે એ પણ ઉપલબ્ધિ ઊભી કરવી હોય, સંસ્થા સારી ચલાવવી હોય તો આપણો સ્ટાફ પોતાનો હોવા જોઈએ. અને 2010ની અંદર આપણે નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટની પણ શરૂઆત કરી. આજે કરતાં જીએનએમ, એએનએમ, એમએસસી, બીએસસી કરીને અને પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીના આપણે એજ્યુકેશન આપણે ત્યાં નર્સિંગમાં પણ શરૂઆત કરી. હજુ પણ એક ડગલું આગળ વધવાનું છે. સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું જે કચ્છની આંગણે આપવી અને 2022ની અંદર આપણે કે પટેલ હોસ્પિટલના સ્વરૂપમાં આજે ઓન્કોનું કામ હોય, કાર્ડિયકનું કામ હોય, કે ટ્રોમાનું કામ હોય કે કોઈ પણ એવું ડાયાલિસિસનું કામ હોય, આ બધા જ હોસ્પિટલની સુવિધા આપણે કે પટેલના સ્વરૂપમાં એક સુપર સ્પેશિયલ હોસ્પિટલ સ્વરૂપમાં આપણે આપવામાં આવી. અને આમ કરતાં તમે જોતા હશો હજુ કોઈ પણ કાંઈ આગળ વધવું હોય ત્યારે કચ્છનું કોઈ પણ કાર્ય હોય એમાં આપણો સમાજ હંમેશા તૈયાર રહ્યો છે. અને એમાં બધાનો સહકારી યોગદાન પદાધિકારીઓ હોય, અધિકારીઓ હોય, દાતાઓ હોય અને દાતાના દાનના સહકારે આપણે આ સંસ્થાની સુવિધા ઊભા કરતા જઈએ. નાનો સમાજ છે પણ વિકસિત વિચારસરણીવાળો સમાજ છે અને વિચારસરણીના સમાજને કારણે આવા કાર્ય કરી રહ્યા છીએ. ત્યારે આમાં અત્યારે લગભગ આપણા આરડી વસાની અંદર 850 દીકરા દીકરીઓને આપણે ત્યાં આગળ કન્યા રતનધામમાં મારી દીકરીઓની સંસ્થા છે જે કન્યા સંસ્કાર ત્યાં પણ 850 થી 900 દીકરીઓ ત્યાં અભ્યાસ કરી છે. 2000 દીકરા દીકરીઓ ત્યાં અભ્યાસ કરી રહ્યા છે. માત્ર ને માત્ર ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ નહીં, 12મા ધોરણ પછી શું, મારો બાળક કે મારા આ સંસ્થાના દીકરો દીકરી આગળ કેમ વધે. આવતા સમયની અંદર હજી અમારા સમાજના વડીલોની ઈચ્છા છે કે માત્ર ને માત્ર વ્યવસાય ક્ષેત્રે કે ગ્રેજ્યુએશન થઈને બહાર ન પડે, પણ વ્યવસાય ક્ષેત્રે આગળ વધવા માટે આ સમાજનો દીકરો કોઈ કલેક્ટર બને, કોઈ મામલતદાર બને, કોઈ જીપીએસસીની પરીક્ષા પાસ કરે, કોઈ યુપીએસસી પરીક્ષા પાસ કરે, એવા અહીંયા રત્નો અહીંયા પેદા થવા જોઈએ. એના માટે આપણે જ્ઞાનવેલી એકેડેમીની પણ શરૂઆત કરી કે જેની અંદર આજે આપણા દીકરા દીકરીઓ સારી રીતે અભ્યાસ કરી રહ્યા છે. એક સમયે તો માત્ર ને માત્ર બાળકને એજ્યુકેશન આપવાનું હાઈસ્કૂલ સુધીનો, પછી ગ્રેજ્યુએશન સુધીનો, પણ હવે સમય આવ્યો છે ક્વોલિટી આપવાનો. અને આ વખતે ગૌરવ સાથે કહું કે આપણી સંસ્થાના જે દીકરા દીકરીઓએ 15 દીકરા દીકરીઓએ જે A1 ક્લાસ લીધો છે એની જેટલો આનંદ એના માતા પિતાને હશે એનાથી વિશેષ આનંદ મારા શિક્ષક મિત્રોને હશે કે મારો વિદ્યાર્થી આજે A1 ક્લાસની અંદર પાસ થઈને આગળ વધ્યો છે. ત્યારે આવા પર્વ નિમિત્તે આજે જ્યારે શિક્ષક દિવસની આપણે ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે વિદ્યાર્થી મિત્રો, જીવનની અંદર શિક્ષકનું મહત્ત્વ કેટલું છે તમે ચોક્કસ જાણજો. તમે જે સિદ્ધિ મેળવી છે માત્ર ને માત્ર એમાં તમારો પરસેવો નથી, તમારા શિક્ષક મિત્રોનો અઢળક પરસેવો છે. આ સંસ્થા તમને ભૌતિક સુવિધા આપે છે પણ પુસ્તકનું જ્ઞાન તમને કોણ આપે છે? તમારા શિક્ષક મિત્રો આપે છે. શિક્ષકનું મહત્ત્વ જે રીતે એટલું સૂર્યનું મહત્ત્વ છે એટલું જ મહત્ત્વ આપણા શિક્ષકનું છે. સૂર્ય આપણે સવાર ઉગે અને તેજ આપે, એટલું જેમ કોઈ પણ માંગ્યા વગર આપણે તેજ આપે છે તેમ તમારો શિક્ષક મિત્ર તમને માંગ્યા વગર જ્ઞાન આપી રહ્યો છે. જેટલું મહત્ત્વ વાદળનું છે એટલું જ મહત્ત્વ આપણા શિક્ષકનું છે. જ્યારે જરૂર પડે ત્યારે વાદળ આપણે વરસાદ આપે છે, ત્યારે એના સિંચનથી આજે આ સૃષ્ટિ જ્યારે વસી રહી છે ત્યારે તમને પણ જરૂર પડે જ્ઞાનના સિંચનની સાથે, માવજત સિંચન સાથે તમને શિક્ષણ તમને જ્ઞાન આપતો હોય છે. જેટલું મહત્ત્વ આપણે વાયુદળના હવાનું છે એટલું જ મહત્ત્વ વિદ્યાર્થી મિત્રો આપણા શિક્ષક મિત્રનું છે. વાયુદળનો હવા આપણે ઓક્સિજન આપી આપણે જીવન જીવવાને જે શ્વાસો ઉશ્વાસમાં જે હવા આપે છે અને તમારા જીવનની અંદર રહેલા ગુણને સંકરવા, વિચારવાનું, વિકસાવવાનું કામ તમારા શિક્ષક મિત્રો કરે છે.
એટલે શિક્ષકનું જીવનમાં મહત્ત્વ ક્યારે પણ ઓછું આંકશો નહીં. અને એટલે જ કહ્યું છે, ગુરુ કુંભાર શિષ્ય કુંભે દળદળ કાઢે ખોટ, મહી હાથ સહાર દે બાહે બાહે ચોટ. આ શિક્ષક કે કુંભારનું સ્વરૂપ છે. ઘણી વખત શિક્ષક તમને ઠપકો આપતો હશે, પણ ઠપકો આપવાની સાથે એની ઈચ્છા તમને મારવાની ક્યારેય નથી હોતી. એની ઈચ્છા હોય છે કે મારા દીકરામાં રહેલી જે ઉણપ છે એ ઉણપને બહાર કાઢી અને એક આદર્શ વ્યક્તિત્વ જેવો ઘડાનું નિરૂપણ કરવાની એક જવાબદારી એ શિક્ષક મેં તો લેતો હોય છે. ક્યારેક ઠપકો આપવો હતો તોય તમે સાંભળજો. જીવનની અંદર ગુરુ વિના ક્યાંય તમને જ્ઞાન તમને ક્યાંય પ્રાપ્ત નહીં થાય. કારણ શિક્ષક નથી તો તમારામાં રહેલી અધ્વાસને ઉણપની પૂર્ણ કોણ કરશે? અંધકાર તરફ અજવાળામાં તમને કોણ લઈ જશે? જેમ સૂરજ રોશની આપતો હોય તમને, જેમ અંધકારમાંથી ઉજાળા લઈ જાય, તેમ આજે તમને શિક્ષક તમારામાં રહેલા અંધકારને દૂર કરવાનું કામ આ શિક્ષક તમારો કરતો હોય. તમને તમારા ઉજ્જવળ ભવિષ્યની ચિંતા તમારા શિક્ષક કરતો હોય છે. હું ધન્યવાદ આપીશ મારા બધા જ શિક્ષક મિત્રોને કે જેને આ વ્યવસાય પસંદ કર્યો છે. કારણ કે એ શિક્ષકો ધારત તો ડૉક્ટર બની શક્યા હોત, શિક્ષક ધારત તો વકીલ બની શક્યા હોત, શિક્ષક ધારત તો આપણા કલેક્ટર સાહેબ પણ બની શક્યા હોત, પણ શિક્ષકે એનો વ્યવસાય એક શિક્ષક તરીકે પસંદ કર્યો છે. શું કામ? કે મને મારા જીવનને મારા પૂરતું વ્યક્તિ પૂરતું સીમિત નથી રાખવું. મને જે જીવન મળ્યું છે, મને જે જ્ઞાન મળ્યું છે, એ જ્ઞાનને મારે વિસ્તારવાનું છે. મારે ઘણા બધા વ્યક્તિઓને તૈયાર કરવાના છે. પોતાના વ્યક્તિગત સ્વાર્થને ત્યાગ કરીને આજે પરમાર્થ માટે કરીને આજે તમને હજારો દીકરા દીકરીઓને આજે શિક્ષણનું જ્ઞાન આપી રહ્યો છે. એ વ્યવસાય જો કરી શકતો તો માત્ર ને માત્ર એક શિક્ષક કરી શકે છે. નેતા કોઈ પણ આ વ્યક્તિ આ કામ કરી શકે નહીં કે જેના નીચે હજારો દીકરા દીકરીઓ કેળવણીના પાઠ ભણતા હોય છે અને એવા વિદ્યાર્થીના જીવનની અંદર જે પ્રકાશ ફેલાવતા હોય છે એની આજે સન્માનવાનો પ્રસંગ છે. ડૉક્ટર રાધાકૃષ્ણન તમે સૌ સાંભળ્યું હશે, એને જીવનચરિત્ર વાંચ્યું હશે. 1888માં 5મી સપ્ટેમ્બરે તામિલનાડુમાં એનો જન્મ થયો. જન્મની સાથે એની માતાએ એના એક જ્યોતિષ પાસે હાથ જોડાવ્યો. કદાચ વાંચ્યું હશે તમે. હાથ જોડાવ લઈ ગયા કે મારા વિદ્યાર્થીના મારા દીકરામાં ભાગ્યરેખામાં શિક્ષણ કેટલું છે. એની માતા જ્યોતિષને હાથ બતાડે છે. જ્યોતિષ રાધાકૃષ્ણનો આપણો હાથ જુએ છે અને જ્યોતિષ અને માતાને કહે છે, તમારા દીકરાની અંદર કોઈ વિદ્યાની કોઈ રેખા નથી. તમારા વિદ્યાની જે રેખા હોય એ ખાલી છે, તમારો દીકરો ભણી શકશે નહીં. માતા નાસીપાસ થઈને પાછા ઘરે આવે છે. રાધાકૃષ્ણ આ શબ્દ સર્વોપરી આપણે રાધાકૃષ્ણ આ શબ્દ સાંભળે છે કે મારા હાથમાં ભાગ્યની રેખા નથી. માને એમ પૂછે છે કે માં કે ભાગ્યની રેખા કેવી હોય? માં એમ કહે છે કે આવી ભાગ્યની રેખા હોય. રસોડામાં જઈ ચપ્પુ લઈ એના હાથમાં એક ચીરો પાડે છે અને મારા હાથમાં ભાગ્યની રેખા બીજા હોય ને કદાચ મોટી રેખા મારામાં છે, આખા હાથમાં મારા ભાગ્યની રેખા છે. અને એ વ્યક્તિએ જીવન પર્યંત પરસેવો કરી, મહેનત કરી, આજે દેશ વિદેશની અંદર અભ્યાસ કરી એક શિક્ષક તરીકેનું પોતાનું જીવન આ સમર્પિત કર્યું છે. ત્યારે આપણે એના શિક્ષક દિવસ તરીકે આજે ઉજવણી કરી રહ્યા છીએ. તમારો જો વિદ્યાર્થી એક હતો, ઘણા વિદ્યાર્થી ભેગા થયા, સાહેબ અમે તમારા જન્મદિવસની ઉજવણી કરવી છે. ઉજવણી કરવા માટે શું કરવું? અત્યારે જન્મદિવસની ઉજવણી કરવી હોય આપણે ચોકલેટ વેચીએ, પીપર વેચીએ, આ કરીએ, જમાડીએ કે આ કરીએ. રાધાકૃષ્ણ ડૉક્ટર એમ કહે છે કે મારે એવા ચીલા ચાલુ દિવસની ઉજવણી કરવી નથી. એવો વિચાર કરો કે જીવન પર્યંત આ દિવસ ઉજવાતો રહે. અને તેમ કહે છે કે મારા જન્મ દિવસે તમે મારા શિક્ષક દિવસ તરીકે ઉજવણી કરજો, જેથી કરીને જીવન પર્યંત મારા શિક્ષકો મારા જીવનને યાદ કરતા રહે. અને એના નિમિત્તે આજે શિક્ષકની આ દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. હજારો ફૂલો જો હાર પૂરવો હોય તો હજારો ફૂલોને હાર પૂરવા માટે જરૂર પડે. હાર પૂરવો હોય તો હજારો ફૂલોને હાર પૂરવા માટે જરૂર પડે. જો રંગોળી બનાવી હોય, સજવી હોય તો હજારો કલર રંગોળીને સજવા માટે કલરની જરૂર પડે. જો કોઈ કાજવા કાઢવા હોય, કોઈ સરઘસ કાઢવો હોય તો હજારો લોકોની જરૂર પડે. પણ મારા હજારો દીકરાના નિર્માણ માટે, ભવિષ્યના નિર્માણ માટે માત્ર જો કોઈ એક વ્યક્તિની જરૂર હોય તો એ મારો શિક્ષક છે, જે હજારો વ્યક્તિના જીવનની કારકિર્દીમાં સુવર્ણના અક્ષરે એનું જીવન નકનારતા હોય છે. એવું માત્ર ને માત્ર તો એક શિક્ષક છે. અને આવા શિક્ષક દિવસની ઉજવણી કરવા માટે અને તમને સૌને સન્માન કરવા માટે આજે કલેક્ટર સાહેબ જ્યારે ઉપસ્થિત થયા હોય એ અમને પણ ગૌરવ હોય ને તમને પણ ગૌરવ હશે કે મેં આજે જિલ્લાના એક વરિષ્ઠ વ્યક્તિ અને પ્રથમ વ્યક્તિ સાથે મેં મારું સન્માન મેળવ્યું છે. ત્યારે ઉત્તરોત્તર તમે સૌ પ્રગતિ કરો એવી અભ્યાસના
અને ભગવાનને પ્રાર્થના કરું છું જે વડીલોના દીકરાએ આ સારો ગ્રેડ મેળવ્યો છે એને પણ ધન્યવાદ છે, જે શિક્ષકોએ તમને આ જ્ઞાન આપ્યું છે એ તમારા ખૂબ ખૂબ ધન્યવાદ સાથે વંદન છે. આભાર, ધન્યવાદ.